ઈચ્છા તો મારી બી નહોતી કે હું સમૂહમાં મેરેજ કરીશ, બટ ખબર નહીં ઘરેથી ફોર્સ બી નથી કર્યો. ત્યારે મેં આ પાડી મને ખુદને નથી ખબર. જ્યારે સમૂહમાં એન્ટર થયો મેરેજ કરવા માટે, ત્યારે આખા સમાજની વસ્તી મને જોતી હતી. એ વખતે કંઈક અલગ જ ફિલિંગ આવી. મારા રિલેટિવ્સ બી હતા, ફ્રેન્ડ્સ બી હતા, કલીગ્સ બી હતા. પણ જ્યારે આખા સમૂહની વાડીમાં પબ્લિકને જોઈ બહુ મજા આવી. ચોરીમાં એન્ટર થયો, ફીલ ના થયું કે હું સમૂહમાં બેઠો છું, પર્સનલી જ કરું છું. અને અત્યારે જ્યારે ફરવા આવ્યો છું સાથે બધાની, ત્યારે એક અલગ જ મજા આવી. જો હું એની જોડે ખાલી ગયો હોત તો અમે બે એન્જોય કરતા હોત. અત્યારે બધા ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરું છું, બહુ જ મજા આવે છે. સિરિયસલી રિક્વેસ્ટ કરું છું, ટ્રાય કરો. એકવાર ટ્રાય કરશો તો બીજાને બી ઇન્સ્પિરેશન મળશે અને સમાજને બી પ્રોત્સાહન મળશે, એ લોકોને બી ઉત્સાહ જાગશે કે હજી વધારે કરીએ અને લોકો આપણી સાથે જ છે બીજા બી. ઓકે, થેન્ક યુ. જ્યારે હું સમૂહમાં મેરેજ કરવા આવ્યો ત્યારે પહેલાં ઉતારા ઉપર ગયો. ત્યારે ત્યાં જમવાની બધી સગવડ હતી અને સમાજમાં સમૂહ લગ્નમાં જોડાવાથી ફાયદો થશે અને ખોટા ખર્ચાઓ બિનજરૂરી ખર્ચાઓ બંધ કરવા તો સમાજને ઘણો ફાયદો થશે અને સમાજના કુટુંબો આગળ આવશે. જય હિન્દ, જય હિન્દ. 5 વર્ષ પહેલા પછી મેરેજ કરવાના હતા અને મારા ઘર મમ્મી ના પાડતી હતી. મારા પપ્પા કહે છે કે પહેલી વાર પહેલા સમૂહ લગ્નમાં જોડ્યા હતા એ તું 25માં સમૂહ લગ્નમાં જોડાય. એ પછી છેલ્લા નક્કી કર્યું અમે અને ઘરે ગયા હતી ત્યાં કરીએ. ઈચ્છા જ નથી પણ એ ત્યાં જઈ મજા આવી સમૂહમાં અને બધા ફ્રેન્ડો જોડે ને બધું આમ સારું રહ્યું. બહુ તો સમાજના સમૂહ લગ્નમાં 50,000 અલગ, કોઈ બી જેને જેટલી ઇન્કમ હોય એટલું અલગ. ખોટા ખર્ચા કરાય ના. અમારા વાવલમાં દેખી દો વાડીઓમાં ખોટા 8 લાખના રસોડા ને એવું લોકો કરે છે. એ અટકાઈને લાખ 2 લાખ રૂપિયા જે આલી શકે એ રીતે. સમાજમાં સમૂહ લગ્ન કરવા માટે પહેલા તો મારી ના જ હતી, પણ મમ્મી પપ્પા લોકો કહે કે સામેવાળી છોકરીની સ્થિતિ આપણે સમજવી પડે, માટે સમૂહમાં જવું પડે, બરાબર. એટલે મેં કીધું સારું, વાંધો નહીં, આપણે બંને ઘર સગાઈ કરી, બરોબર. આપણી આનું ઘરે બી મારું ઘરે જ થયું, એ સામે સમજવી પડે, માટે મેં કીધું સારું, સમૂહ લગ્ન મેરેજ કરી શકું હું. એ બધા રાજી થઈ ગયા ઘરે. આજે 25માં સમૂહ લગ્નમાં હું જોડાયો છું તો ડેફિનેટલી એટલું નક્કી કરી લીધું છે કે 50મું સમૂહ લગ્ન છે એટલે મારો સન હશે, ડોટર હશે, એને ચોક્કસ અંદર જોડી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બીજી વસ્તુ એક વિચાર એવો હતો કે જો ઘરે મેરેજ કરીશ તો મામેરાને એમ થઈને 4 ગામના કદાચ ભેગા થાય. સમૂહ લગ્નમાં 10 ગામ ભેગો થાય એટલે ડેફિનેટલી આનંદ તો હોય જ. અને બસ આટલું જ છે. આપણે આ 25મા સમૂહ લગ્નમાં જોડાયા છીએ. ખાસ તો આપણે બધા એ 32 જોડામાંથી જે 14 જણા જે આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને મારા સસરા પણ એવું કહેતા હતા કે આપણે ઘેર લગ્ન કરીએ, કારણ કે મારા શાળાના લગ્ન ઘેરે જ કર્યા હતા, છતાં પણ મારા એંગેજ હતા અને મેં એવું રિક્વેસ્ટ કરી કે આપણે સમૂહ લગ્નમાં જોડાઈએ તો એમના પૈસા પણ બચે, તો એમની દીકરીને આપી શકે અને વધેલા પૈસામાં સમૂહમાં બી એ સપોર્ટ કરી શકે. તેથી મેં સસરાને એજન્ટને પણ એવું સજેશન કર્યું કે એગ્રી થઈ ગયા બધા. અને મારા ઘરવાળાને બધા સપોર્ટ હતો કે સમૂહ લગ્નમાં સારું, બધા આખો સમાજ હોય એ લોકો ફક્ત આપણા ગામના અને મામેરાવાળા જ હોય અને આખા સમાજ સામે લગ્ન થાય એ બહુ આનંદની વાત છે. જય સ્વામિનારાયણ. 25મા સમૂહ લગ્નમાં જે અમે મેરેજ કર્યા છે, ખરેખર અનુભવ સારો રહ્યો. અને ગિરીશ કાકા તેમજ બીજા ભાઈ શ્રી અનિલ કાકા એવા પ્રેરણાદાયી સ્ત્રોત, સુરેશ કાકા એવા પ્રેરણાદાયી સ્ત્રોતનો હું આભારી છું. તેમજ હું મારા નાના ભાઈ બહેનને પણ સમૂહ લગ્નમાં જોડાવા માટે આગ્રહ કરીશ. થેન્ક યુ. દિવ્યેશ પટેલ, ઉનાવા. મારા ગયા વર્ષે સમૂહ લગ્નમાં મેરેજ કરવાના હતા, પણ એક્સપાયર થઈ ગઈ છે. 1 વર્ષ રાહ જોઈને આ વર્ષે સમૂહ લગ્નમાં જોડાયો. અત્યારે સમાજના લેવલે જોવા જઈએ તો બધા પોતાની રીતે ઘરે ખર્ચા કરતા હોય છે. 10 થી 15 લાખ રૂપિયા ખર્ચો પડે છે.
વ્યવહાર કરવાના હોય છે, બહુ બધા ખર્ચા પડી જાય છે. 50,000 રૂપિયા વ્યવહારના થાય, 4-5 લાખ રૂપિયા જમણવારના થાય, બીજી રીતના ખર્ચા થાય. એક પ્રોત્સાહન રીતે સમૂહ લગ્ન વાળા ગિફ્ટ આકર્ષક આપીને પ્રોત્સાહન પણ આપે છે, તો આપણે એમાં જોડાવવું જોઈએ અને એમનો આભાર માનવો જોઈએ કે આપણે આટલા પ્રોત્સાહિત કરે છે. નેક્સ્ટ જનરેશન આવે એમને મારી સલાહ કે આ ખર્ચા કર્યા વગર મોંઘવારીમાં સમૂહ લગ્નમાં જોડાય. મારું નામ પટેલ મિત્તલ છે. મને પહેલાં તો એવું લાગ્યું કે મારે ઘરે મેરેજ કરવા જોઈએ, પણ પછી પાછળથી એવો વિચાર આવ્યો કે સમૂહમાં મારે જોડાવવું જોઈએ. પણ સમૂહમાં જોડાયા પછી મને એવું લાગ્યું કે ઘર કરતાં મને સાથ સપોર્ટ કોઈનો વધારે ઘરે ના મળે, સમૂહમાં જ બધાનો સપોર્ટ મળી રહે છે. અને ગમે તે કંઈ પણ થાય તો બી સમૂહ લોકો જાળવી રાખે છે. કોઈ પણની ચોરીમાં કશું થાય નહીં. એટલે મને એટલું જ સમૂહમાં વધુ સારું લાગ્યું, કારણ કે સમૂહમાં ગમે તો તોડફોડ કંઈ થતી નથી અને બીજા કોઈ સમૂહ હોય છે તેમાં તોડફોડ બહુ જ થાય છે. આટલું જ કહેવાય. જય સ્વામિનારાયણ. બીજું કોઈ છે? હવે અહીંયા આપણને જે અત્યાર સુધી મદદ કરી એમાં બાબુજી છે.